ભગવાન હવે તો મોત આલે તો સારું. હવે દાડા જતા નહીં, ડોહાન ડોસીને હંગાત મને લઈ લે ને તો પછી શાંતિ, જીવન આખું પૂરું થઈ ગયું. કને કહેવાની ઘરની વાતો. કાશી મજામાં કે? હવે બેટા મજા સંભળાય છે કોઈ વાઘ છે ધડામ ધડા? એ શિવર સોડિયો અવસર છે, અવસર છે. અવસર ખાવા દઉં છું. જી આવજા બેટા, જી આવજા પડતા. કાશી તમે તો આખા ગોમમાં તો ગોમમાં પણ બારે પરમો આબરૂ કાઢી. મારા હું અમે જો ખાવા જઈએ ને તો થાળીઓ લઈને બેઠા હોય ને તો તમારી જ વાતો થાય કે આવું કર્યું, પેલીને આવું કર્યું, આવા અવસરે નાહી જઈ અને આવા ટાઈમે કે આબરૂ કાઢીને આમ. પણ તમને એટલી પહેલાં ખબર ના પડી કે આપણે છોડી આટલા વર્ષની થઈ તો એને આપણે બે શબ્દો કહીએ તો બે શબ્દો હોપડો ના હોપડો તો લાફો મેળવો પડે. મારા બૂન જોઈ આવો, મારા બૂન હમું હા ખાલી ની તાકાત છે કે ઘરમાંથી પગ બહાર મેળે છે. અને તમે તે હમું તો મેળવી દીધું તું બે જણો અહીં. હમું તું કાંઈ કહેવાનું જ નહીં. મોઢે એટલી સડાય ને કે છોડી એમ કે કે બાપા આરીએ બાપો કે હા બેટા લે હા બેટા. પણ ભાઈ એમાં કોઈ ખોટું કરતું મારે છે કે જે ખોટું ના કરવાનું હોય. છોડી ના આ તો કોઈ અત્યારે માહિતી છોડીઓ ઉપરથી આમથી આપણે સારું કર્યું હતું કે ભાઈ આપણા ઘેર જતી રહી રાજી ખુશી એક ના એક છોડી. મારે ચો એક છોકરો હતો. પેલા પત્તોપા હાગુ લાયા હતા 100 મહિના પહેલા. હગુ કેવું હતું? હગુ કેવું હતું કયો? તું ગમતું ને બેટા કે તો તમે હોબળી વાત ને હગુ જોવું પડે. તમે તો આ કરો પેલું કરો એમ કરો તો આખું ઘર કાઢી નાખ્યું. આબરૂની પથારી મારા પાછળ છોડીને પાછળ ઢહેડા ના કરવા પડે તો સારું હગું. ત્યાં કરે તમારે ઢહેડા કરવા પડે. છોડીને તમને છાપ કરીને મેલ્યો કે આમાં હું કોઈને કશું કહેવાનું કયો? આબરૂ જાય ને એ કદી પાછી નહીં આવતી. કાશી આબરૂ જાય ને એ કદી જિંદગીમાં પછી તમને કદી કોઈ સંગ ના કરે. પણ આ તો બરોબર છે. કેસ બેસ કર્યો તો તે કોઈ સમાચાર આવ્યા કેસના? કોઈ સમાચાર નહીં. આ કેસ કર્યો હો પણ હવે એ સાહેબ કંઈક બા તમારે જે સમાચાર આવશે છોડીને અમે તમને ટેલિફોન કરશું. પણ કશા સમાચાર ના આવ્યા. અસબાના પોલીસ વાળા તમે કહો ને પણ ગાડીઓ ઘણી દોડાવતા હોય પણ આની છોડી તમારી અમે એવું એ લખીને જઈશ કાગળમાં કે મને ખોળવાની કોશિશ ના કરતા. મને જે ગમે છે વ્યક્તિગત હું જતી રહીશું તો એ જગ્યાએ તમારે છોડી હોય પોલીસ વાળાનું ખબર પડે. આમ ભુવા ના હોય તો જોવરાવો એમ કેવું છે. અત્યારે બધું કરવું પડે. હું બોલાવું ભુવાન? બોલાવું છે કોઈ છે પણ ખર્ચો થાય વધારે. ચલો ખર્ચો થાય એ ખાલી તમને બતાવી દે આમ કઈ ધોની ફટ નહીં બતાવી દે 50,000 રૂપિયા. પણ તમે કાઢી ના શકો બેટા? કાઢશું પણ પેલા પોલીસનું હું સમાચાર આવશે એ કરો. પોલીસ છૂટી પડે ને હું ભૂવો લાવી ડાલતો. એટલું ક્યાં જેવો બેટા? અને થોડું આમાં કોઈ હું શરીરે આખું લૂઝ થઈ ગયું છે અને છોડીએ તો ગમો છે કોઈના આગળ ખોટું ખોલા જેમ ના રહેશે. આ ભાવની દસમાન જાજી તે ખબર. એ મારી માં તું જો તને પૂજી હોય ને કદી તો એને લાય પાછી ઘેર, એને ઘેર પાછી લાય. બાજરી પાકવા આવી છે ને ભૂંડનો વાદળો હેરાન કરે છે. શું કરે મેં ઘેર ખાવા જવાનો ટાઈમ મળતો નહીં. એકલો કંટાળી ગયો છું. શું કરવું મારે? હેરાન થઈ ગયો છું. કાકા હા ભાઈ જય સોરીના સમાચાર આવ્યા? કોઈ ભાઈ આવ્યા નહીં. હું આવો સમાચાર કોઈ સમાચાર આવ્યા નહીં. હજુ જે વાર જોઈ થાશું પોલીસ કેસ કર્યા છે પણ કોઈ સમાચાર આવ્યા નહીં. તે કશું કોઈ ના આવે. પેલા છોકરીના હાથમાં રાખ્યું હોય ને તો કોઈ ના આવે. જય છૂટી મેલ દીધી હતી. પછી એવું જ થાય કે જેટલા આગળ બતાવ્યા તમને ઘણો આગળ બતાવ્યા પણ કોઈ થયું? કોઈ ના થયું. 25 વર્ષની છોરી થઈ ગઈ અને કોઈ પરણાય નહીં, કોઈ નહીં, હવે નાહી જઈ. શું કરવાનું? કશું કોઈ નહીં. નથી આજકાલના માણસો છો કે મને ભેણો માર્યો છે. આ છોડીને મને ઊંધું કલાવ્યું છે. ચાલ આદરે નાહી થઈ. અત્યારે મને કોઈનું મોઢું બતાવે જેવું રહ્યું નહીં. અને હું કેવું એવું થાય છે. આજકાલના માણસો મને મેણો મારી જાય છે. મારા જીવ મારું કાળજું કપાઈ જાય એમ થાય છે. પણ હું કરું? કોઈ રસ્તો જ નહીં મેળ્યો એને. કાળો ઘેર વરહાઈને આવ્યો છે. ભગવાન પોલીસ કેસ કર્યા છે તે વળી હાથમાં આવી જાય તો સારું છે. કાળો હે કાળો કાળિયા તું તો ખાવાય ના આવ્યો. પેલા રંભાઈને આખું હાવ કુટુંબ જમવાનું હતું. અત્યારે જોને આવું છું હું. નીકળ જઈને હજી બી ખાધું ને. એમ તું છે તારી વાટ જોઈને થાક્યો. આ 1:30 વાગવા આવ્યો.
બસ બાબા હું ખાય એમ આ જેવું કોઈ રીત નહીં જિંદગીમાં. અને પણ તું કેટલા દાડા આવું કરી કે કેટલા દાડા વાત સાચી બાપા મને નહીં ભૂલાતું. શું કરું કયો? ભૂલાય કે ના ભૂલાય પણ એમ એવું ખાવાનું કીધું તું મને કેટલું કગર્યા કે બધા હું બે જણ કહું પેલો છોકરો આવે છે પાછળ હું આવશે ને તું તો આવ્યો જ ના હું પૂછ્યો આવ્યો ઘેર હોય કર મારે નહીં ખાવું, તમે ખાધું ને? હું નહીં ખાધું લ્યા. અને તું હું બે હાથ જોડું છું અમે જઈને તો જવા દે અને પટી ગયું છે બધું તો પટી જવા દે અને બધા ભૂલી ગયા ખાલી વાતો અમુક અમુક તો લોકો તો કદુનિયા તો અમે કહેવાની અને પેલા કહેતા હતા સનુભા તે હાડી સોડી છે બરાબર. અમૃતભા બધા કહેતા હતા મને કાલે કે સોડી હારી છે આપણે કોઈ ખોટું કર્યું નહીં તો લઈને એને આવી જઈ છે કોઈ આપણે કોઈ તું એને મંગળસૂત્ર નહીં પહેરાવ્યું કોઈ આપણે જોન લઈને નતા જ્યાં તૈયારીઓ કરી હતી જ્યાં તો નતા કર તું પહેણ્યું ના કહેવાય તું કુંવારો જ કહેવાય એટલે હારી સોડી છે અને કોઈ પોલીસમાં નોકરી કરે છે. વાત સાચી બાપા પણ મારે છે ને મારે બીજી કોઈ સોરી ઉપર મને મન જ નહીં લાગતું ખરેખર. બસ ને મેં એનું થોડું ઓછું રાખ્યું હતું કયો જેટલું રાખ્યું હતું એ મોબાઈલ કીધું બી મોબાઈલ બાપા એને આવું મારા અંગાત જેમ કર્યું કયો. પણ તું આવી રીતે યાટી છે ને તો દાડા નહીં જાય જિંદગી નહીં જાય. જો હું તને ચોખ્ખું કહું હું તો કેટલા દાડા રોટલા કરી ખવડાય કે હું તો અત્યારે શું કેટલા દાડા કે તારું શું થવા મારે તો મને તારી ચિંતા છે મને દુનિયાની કોઈની ચિંતા નહીં. તને જ ખાલી તું કે તને કોણ ગમે છે હું તૈયાર છું ભાઈ. મને બાપા એના સિવાય કોઈ ગમતું નહીં. એને તો છોડી લાઈન આલુ એ જતી રહી. એને આટલો બધો વિશ્વાસઘાત કેમ કર્યો મારા અંગાત? એને નતો ગમતો એ પહેલાથી મને ના પાડ દેવી હતી. એને કર્યું ખોટું એરિયે કે આપણો બધો છે ને 12 મહિના હગું રાખ્યું મારા અંગાત મને ફોનમાં વાતો કરી એને એક એક સમય આવું કર્યું. એના સિવાય કોઈ આવી રીતે કોઈ ધ્વજો હતો ને તો એક વખત ખાલી તમે કીધું ફોનમાં કે હું તમારા તમે મને ભૂલી જો કે હું મારાથી તો બાપા પડદે નીકળી જો આપણે નીકળી જો તેના ડખામાંથી પણ આ તો આપણી વગમ વગરની આબરૂ જાય. મારા છોકરાની જિંદગી હમણાં ખોટી બગડી થઈ. ગોમમાં બધી વાતો જેવી થઈ જાય. ગોમમાં મૂકવાનું મારું મોઢું વત્તા બધા કે બાયરી હગું કર્યું હતું ને બાયરી લઈને નાહી જાય આવી બધી વાતો કરું બધા. બોલો સોયનો નહીં મેલ્યો બાપા મને ઘરનો કે ઘાટનો કે સોયનો ના મેલ્યો અને કયો ગમે તે તારે જો તને એવું હોય ને તો છે ને હું ગમે તે કરું એને ખોવાડીને લાવીએ આમ પશુ પહેણ આવું તને બીજું શું કરું કે તને એ ગમતી હોય તો બસ શું થઈ યાર એવું બાપા કોઈ કરવું નહીં. હાલ તો જે થાય થવા દે બધું. તું યાર ખાવા હેડ છે થોડું ના ખાઈ લે બાપા, મારા આવું નહીં બાપા. તું નહીં ખાવ તો હું એને ખાઉં પછી હું તો નહીં ખાઉં હંગાથી હેડ મારા ગાય થાળી લઈને થોડું ખાજે પણ હેડ મારા ગાથી હું તો ખાઉં થોડું. અરે નો કદે હું કેવું વચ્ચેને કેટલી વચ્ચેને જવાબ આલો હું મેણો મારી અને ખાજેલું પીજેલું હુકવી નાખે છે. આખી જિંદગી કેવી રીતના કાઢવી? ઘરમાં ડોસી ડોહો બે જણો છીએ દુઃખની વાતો કને કરવી રોઈ રોઈને દાડા કાઢવાના તોય ડોહા વચ્ચે ડોસી મેણો મારી મહી નાખે છે હજી વાત નહીં આવો કેટલો જવાબ આલવા જીવાત નહીં ભગવાન બાપા એના કરતા લઈ લે. વચ્ચે કહું જેટલો મેણો મારો કને કહેવાનું આપણે છો ને કરવાનું અમે થાકી જાય છે આપણે. થોડું વિચાર્યું હોત આપણું તો આ દુનિયાની વાત ના પડે પણ બધું વિચારી ના નાખવાનો ઓછો પણ દૂર નાઈને જતી રહે. ના ડોહા અત્યારે પેલા રમણમાં છોકરો અને મળે ને કે કાચી ઓમ ને તેમ ને કાચી ઢેકણું પૂછવું કાચી કહું મારા હા થોડી જણા આવું કર્યું તાર તમે રોશો નહીં. જો તમારે તો ઢીલું થવાનું જ નહીં. હું તો કહું અને તો પોલીસને આપણે કીધું છે ને તે બધું કરશે ડોહા. તમે લગી ચિંતા ના કરજો. તમે આવા યાદ કહો છો ને મને મારો કાળજો આમ ફાટી જાય નીમ થાય છે. હા મને નહીં થતું હોય હું તો મારશું. મેં તો 9 મહિના પેટ બેઠી એમ મને હું થતું છે કયો હા આ તો બધું બરાબર છે. આપણે ભૂખે રહીને આપણે એને ખવડાવ્યું પીવડાવ્યું ઘરમાં
શું આગળ પાછી નીકળી નહીં તો આપણે ઓછો દૂર નહીં જતો. ચિંતા ના કરજો. તો ટેલિફોન કનો વાગડો ચમેલ્યો બા. ટેલિફોન કરો વાગો. બીજે કનો આગળ મારો વૈકન તમારા ઘેર ધક્કા ખાવાના કયો? મારો શું વખ હતો એમાં કયો? હા અત્યારે મારો છોકરો ખાતો નહીં, પીતો નહીં, મોરવાઈ છૂટી પડ્યા કે મને એમ નહીં બોલાવાનો. વેવાઈ ના કહો છો, હું વેવાઈ નહીં તમારો. વેવાઈ સંબંધ થયો તાનો હતો હું. એ જતી રહી ને તમારે છોડી તાનો મને વેવાઈ નહીં કર. હું છેલ્લી વખત તમે ભેગો મોરવાઈ લઈને આવ્યો તો થયો તો કે નતો થયો કયો? પણ એમાં અમારો શું ગુનો છે કે અમે કોઈ જોરેજી કોઈ મેકલી દીધી. મારા છોકરો તારે હમુદો એ કેટલા દાડા થઈ જાય જાય, કેટલા દાડા થઈ જાય હરખીતા ઊભો નહીં થતો, ઊંઘ્યો રહેશે આખો દાડો. ખાવાનું કહું તો ખાય ના, કશું કરતો નહીં. હમુદો એનું મગજમાંથી તમારી થોડી જતી નહીં. પણ વેવાઈ અમારા દાડા છીન જઈશે ને એમ. વેવાઈ ના કયો બાપા. એ બુધાજી અમારા દાડા જીમ જઈશે ને આમ પૂજા. અમે બે મોણા હરગુઆમાં અમે એકબીજામાં બોલતો નહીં કર, મનની વાત નહીં કરી શકતો એવો અમે પડી જશે. અમે ચાલ કોઈના આગળ ને કરતો નહીં. ગોમમાં કચ્છી ને કરે તો ગોમની વસ્તી મૂડો ચૂંટી કાયા મારો. છોડી તો મારી અમાર વગમ ફોકટ નું આ હગામાં ખાલી મારે પછી ઓટિયા મોટિયા ભરે રહેવાનું થયું છે લ્યો. અમે કેસા કર્યા છે પોલીસ સ્ટેશન, મને ઈચ્છીએ કોઈ હજી અમારા આ નહીં. તમે ગમે તે કરો, પોલીસ વાળાને પૈસા લો તો પૈસા આલો બરાબર, અને તમે ગમે તે કરીને એનું ખોળવાનું કરો એટલે મને જવાબ મળે એનો. ભેગા થયેલા છે કીધું એટલે કી સારું તો હોવાની એવું કીધું. આ તમને હું સ્પેશિયલ કહેવા આવ્યો છું. આ તમને કહું મારા છોકરાને હમુદ જીવન બરબાદ થઈ ગયું તમારી ચોરીમાં. એને ખાલી પહેલા કહી દીધું હોત ને, ખાલી થોડું એક ફોનમાં 12 મહિના સુધી એને એમ નતું કીધું કે મારે શું એવો ધોધ્યો છે. ગોડાજી એક વખત મારા છોકરાને કહી દીધું કોને પાડ્યું હોત ને તો જો લે તમે ગમે તે કરશો ને, પણ હું તમારા કાંઈ નહીં પહેણું તો હું છૂટી જોત. તમને આવીને 2 હાથ જોડીને હું છૂટી જોત. મને નાકે પણ મારે તો કેવું હતું તો એટલો કોક રસ્તો કરો. પણ અમે શું કરવાનું કહું? હું તમને કહું, મારા છોકરાને કહું કે કને કહું કયો? અમે બધાજી અમુક ને કહીએ મારા પાસે કોઈ રસ્તો નહીં. જો હું વધારે મારે બોલવું નહીં, હું તમને વધારે તમને કોઈ કહેવા માગતો નહીં, બોલો બરાબર. પણ શું પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો. હલો પોલીસ સ્ટેશનથી ફોન હા સાહેબ, હું વાત કરું લો. લો વાત કરજો. વાત કરજો. હલો સાહેબ, હું બુધુજી બોલું છું. પેલું જે સંબંધ કર્યો હતો ને, હા ગમે તે કરો, જે કરવાનું થાય ને એ કરો. ખાલી એક વખત છોડીને છે ને, એક વખત તમે પકડો અને એક વખત અમારે જવાબ જોવો છે બસ. એક વખત હો, એક વખત ખાલી મને ભેગા કરો. હા હા એવું છે તો પણ હા તે કશું હતું ને, અમે નહીં ભેગા થઈએ તો ચાલશે. એના મા બાપ તો ભેગા થઈ છે ને. મા બાપ ભેગો થવા જશે. અમને ભેગો કરો. હા જ્યાં આવે ને તાણી વાર હમાસાર લેજો ને, એમાં ભેગો કરજો બસ. મને હમાસાર મળશે ઘણું થઈ ગયું. એ હા કશું હતું ચાલુ છે, ખોડી નાખવા ગમે તે કરીને 2 દાડામાં. એ હા સાહેબ, હા સાહેબ ભાઈ જોડી ધરી જાય તો બંધ કીધું છે સાહેબ, કીધું સાહેબ ને 2 દાડામાં કીધું ને તમારો કેસ પૂરો કરી દેવું એવાનો બરાબર. અને જેવો કેસ પૂરો થાય ને તો હું 2 જોડું તે છોડી ના છે ને તો એમાં હમાસાર આવતો મારા છોકરાને કહો. સમાચાર આપશે. હા હા શું ભાઈ ભગવાન ભગવાન 2 દાડા ભગવાન ભગવાન એ માતાજી મામા મારી રોમા પીર હવનું વાળું કરજે. મારે છોડીને લાવી દેજે રોમા પીર. અમે હેડીને ડોહન 2 જણા આવશું. રણુ જે સોરી માર આવતી રહેશે. થોડી આવી જવી જોઈએ. આવી જવી જોઈએ. સાહેબ અમારે ક્યાં લગી બે રહેવાનું? જ્યાર તો તમારા મા બાપ નહીં આવે ને ત્યાર સુધી તમારો એકન બે રહેવું પડશે બરાબર. કારણ કે હોય અમને કેસ આલેલો છે ને તમને ખોળવા તો કેટલી ગાડીઓ દોડાવી છે, ત્યારે તમે હાથમાં આવ્યો છો ના. બધું તમારા એના જવાબ ઉપર રહેશે. એમાં છોકરીને ખાસ જેવો છોકરીનો જવાબ બરોબર. હા તે આવું ત્યાર સુધી બેહેરો ફોન કરે છે. અમે આવતા હશે એમ ટૂંક સમયમાં. હા સાહેબ બોલો. હા હા વાજ બે હારે છું. ના એ આવું છું. અંદર આવો. હા એ આવ્યો આવ્યો. હા સાહેબ બોધો ને પણ તમારો જવાબ ઉપર ફોન કરું. બેટા શું હજી તું આટલા દાડા? હા ઉભી થા. અમે
ઓમે બેટા ઉઠું બેટા ઉઠું. આટલા દાડા દે જતી રહી તે મન જેટલી ઓછી તને જેટલી ઓછી જેટલા ખર્ચા કરાય. બેહી જાઓ, શાંતિથી બેહી વાત કરો. ઘેર બેટા મારું છોકરું સાહેબ ભગવાન તમારું સારું કરજે મારી છોડીને હાલ દીધી ભગવાન તમને સુખી રાખશે જેટલા ટાઈમથી સાહેબ અમારે છોડીને પાડી નહીં જેટલા ટાઈમથી આગ પાડી છે. વાત સાચી છે કાકા, ઘણી છોડખોડ કર્યા અમે એવું કેટલી ગાડીઓ દોડાવી. જેવી થઈ જઈએ જોજો આ જેટલી દુબળી પડશે ગાલના બાલે મારો છોકરો સાહેબ આ લોકો કોણ? ઓળખતો નહીં હો. ના સાહેબ હું નહીં ઓળખતી. ખરેખર ખરેખર નહીં ઓળખતી સાહેબ. એ જેમ તમે એ તો બરોબર એ તમારી છોકરી હોય કે ગમે તે તમને ના ઓળખે ત્યારે સુધી વાત કરવાની સાહેબ આવે. છોડી મારી છે સાહેબ મારી છોડી છે મારી સાહેબ. અમે છે. મા બાપ છીએ સાહેબ. આ કોણ છે? તમારા મા બાપ છે? ના અમે તો તમારું ઓળખતી જ નહીં. કોક ના કરતા કહું તો કોક ના કરતા કહું તો બોલો. પણ મારા સાહેબ કોઈ રિલેશન જ નહીં આ લોકો જોડે અને હું ઓળખતી જ નહીં આ લોકોને. સાહેબ તમે કયો એમ કરીએ સાહેબ આ છોડી અમારી છે. સોયા મારી મારા બેટા એટલું વાત સાચી છે કાકી. મા બાપના પણ ઓળખતો નહીં. તમને આ બધું સાહેબ મને નહીં ગમતું આ અને બરોબર. કોઈને જ નહીં ખબર મને. પાછું રહો. પણ સાહેબ જેવી રીતે જે છોડી અમારી તમે જો ને બેટા તાર બાપા મુજો કા તું જે મહિનો થઈ ગયો તાર જો. બાપા સાહેબ મારો કોઈ બાપ જ હજી નહીં. તમારા મા બાપ હોય ને તારા તાર મા બાપ ઘર જવું હોય તો તમે જઈ શકો છો. બેટા તાર બાપા મહિનો થી ગાતું નહીં માં શેડો ઘેર હજી વિચાર હોય વિચાર લે. બરોબર સાહેબ આ મારા મા બાપ નહીં અને હું ઓળખતી નહીં. જે સાહેબ આ મારા આદમી જ છે. તો કાકા આ તો મને ઓળખતો નહીં હમણાં સાહેબ મારા ખેતરમાં મજૂરી કરી ભણાઈ ગણાઈ સાહેબ અમને પૂછ્યા નહીં મને ખબર આખી જિંદગી મેં વાળકો કરી અને સોરીના મોટી કરી ભણાઈ ગણાઈ મારા ડોહા હાથમાં અરે એ રાજી બધું છે ને ઓઈકન આ બધું પોલીસ સ્ટેશન સાહેબ ગેર ઘેર અવસરાત્રી બેઠો તો ઘેર કાલીની જોન આવતી હતી અને આ સોરી ઘેરથી નીકળી જતી મારા ડોહાએ જ ઘટમાં કીધા પાણી નહીં પીધું એને શરમમાં બી જો નતા એમ કે હું મારા મા બાપને નહીં ઓળખતી મા બાપને નહીં હા? ઓળખતી. ભગવાનનો અક્ષર આશીર્વાદ ને તો હારું તું આ સોરી મારા પેટુલે વાળી કાકી આ ઘર નહીં આ ઓફિસ છે રાગ રાગ બોલો ઓફિસ રહી આ અમારો ડોહાનો ડોશીનો મનકો ધૂળ જેવો થઈ ગયો અમારા ઘર પણ માં ધૂળ પડી અને તમારો ઓફિસનો ઘર દેખાય છે હા ને એનાથી મોટી જીમ કરી છે લોકોની મજૂરી કરી મોટી કરી છે નતા વસ્તા હોમો પર હા અમારા બેને જીવના ઉતરતું છે હમણાં પોણી ઘટમાંથી ઉતરતું નહીં વચ્ચે ગોપો વાતો કરે સાહેબ અમારું ઊંધું કાલે ને એડવાન્સ થાય તો ખેતરમાં મજૂરી કરી પૂછ્યા નહીં અને મને ખવડાવી તો નતા રે પૂછી જાય તો મને કદી જો શેટર બતાવે તો પૂછજો હા આ પાગડીદાર કામ કરું છું. તારા શાળામાં બીજો કદી મને ભગવાને વાંચ્યા રાખી હોત ને તો મને આટલું દુઃખ ના પડ્યું હોત આટલું સાહેબ દુઃખ ના મારું પડ્યું હોત પતી ગયું. તમે જઈએ ઘરે. આટલા ટાઈમ ભેગી થઈ જશે ઓળખવા માંગ જવાની તમે હજી ના વિચારતો તો વિચાર કરી લો તમારા મા બાપનું દુઃખ જો. સાહેબ કોઈ પણ મારા મા બાપ નહીં અને હું સ્વીકારવા માંગતી પણ નહીં મારા મા બાપનું હોય તોય. તમારા મા બાપ નહીં જ ના. નહીં તો જઈએ તમારી વાત બાર સાહેબ બેઠા છે ટેબલ ઉપર સાઈડ કરી દેજો ફોમાં ગાડી પડી ને ગાડી બેસી જજો તમારે ઘેર મૂકી દેજો બરાબર જો જવું હોય બેટા, પૂરી સુરક્ષા મળશે. એ મસ્તુરી. એ કાકી એ કાકી પૂરી. ચલો કાકી બા અવાજ આવતો રહો અંદર સાહેબ એકને છોડી દેતા એમાં મારા છેલ્લી હા, સાચી કાકા. સાહેબ અમે બધું સમજીએ છીએ, બરોબર. સાહેબ અમે બધું સમજીએ છીએ અમન પણ દુઃખ થતું હોય છે પણ આમાં કાયદો નિયમ કેવો છે કે સોડી જે તરફ બોલે ને એ તરફ એને ઉમરત કરવામાં આવે અમે સાહેબ કોઈ દુઃખ નહીં પાડ્યું જેટલી વેચો કરી. બધી વાત સાચી બધી તમારી વાત સાચી હો ગમે તે મુલકો સોરી રે છોકરો રે પણ તે મા બાપ દુઃખ ના હોય કાંઈ દુઃખ છે. હા? આવડાથી આવડી મોટી એનાથી ચડી હોય. મોટું કરતા જેટલું જોર આવ્યું છે મા બાપના આ પોતાનું સંતાન નહીં વિચારતું એનું, હા? છોકરીઓ લગીને મા બાપનું વિચારતી નહીં મરી જઈતા ને મારી સુડી હા, કાકી, હવે હું જેટલું કાકા જીવા છે ને કાકા. એટલું ડોલનું છે જીવશું ના કરતા કેમ મરશું છોકરોને તેવી ના જો બસ સાહેબ. હવે કોઈ આપણા હું કરજો છોડી ઓળખવા માંગતી નહીં આપણા કેટલું કકરો પાઘડી ઉતારી પછી પડ્યો તો છોડી ઓળખવા માંગતી નહીં આપણને
આપણા આઝાદી કે આપણી છોડી આપણને આવું નહીં બોલે કઈ અત્યારે જે મારા મનમાં થયો ને હું મોઢેથી બોલી નહીં છોડીને આમ નતું કરવાનું રાજુરાજ મને જઈને હું ફૂટી ચૂંટાડી છું કોઈ હાથ ના અડવા એ ઘણું કે હું નહીં ઓળખતી મારા મા બાપ હું નહીં ઓળખતી આ વાત મને ડોવા જીવવા નહીં દે અમુની છૂટી પડી કે હું તમારું કોઈનું આ વાત મને નહીં જીવવા મા બાપને તું ઓળખવા માંગતી નહીં એ ભગવાન કદી આવો છોકરો કદી પેટ આવી પરજા ના પર બાપ જો રાખજે પણ કદી આવી સોરીઓ પેટ ના પડે આવો વિસ્તાર કદી પેટ ના પડે ભગવાન બાજુ મેરે તો એ જીકર કોણ હતો એવા છોકરોને ડોવા ખબર પડવી જો હા કોકોદર કોઈને ઘરની આબરૂ હાથ ના નખાય કદી ના નખાય અને ગમે તે અત્યારે દુનિયામાં કોઈ દૂધનું ધોયેલું નહીં હોય તો બધું સારું હોય પણ કેવું તું હા આ શરાદરીને બેઠો હતો ને આપણે તે આ ગોમ નથી કાઢવી ને હા એને આપણે છોડીને રાખવી હતી તો આપણે ઘેર આપવું હતું હા આપણે વાત કરવી હતી અત્યારે આપણે બેન મારવા ઉપર લાઈન ઉભો કરી દીધો હા એ વસ્તાર નવું કરવાનું જીવાય છે નહીં મારાય નહીં જીવાય ડોવા મારી પાઘડીની આબરૂ ના રાખી મારી ડોહાને પાઘડી પગમાં નાસી હા કદી જિંદગી કદી જિંદગીમાં હું તમને કોઈ વાગે ગોમાં તમારા ઊંચો અવાજ નતું કરતું હું કદી કહું કે મારા ડોહાને કદી કોઈ બોલવું ના જો અને મારો વસ્તાર મારા પેટને હા તમને પાઘડી પગમાં નાસી દે એમ કે મારા મા બાપ નહીં ઓળખતી કોઈને ઓળખતી જીવ ના ડોહા મને નહીં જીવાય મને નહીં જીવાય ડોહા આપણે બે મહાન જીવી ગયું મને નહીં જીવાય મને કોઈ આના થઈ ગયું તું નહીં જીવી એક તને કોઈ આના થઈ ગયું હું નહીં જીવી એ ભગવાન ને આપણે બે જણો અમુક અમે જે કરીને બે હંગાતી મળી જઈએ જીવાય નહીં કરકતી પેટ ના પડતો અમે નહીં જીવું બે જણા હંગાતી મરી જઈએ પણ જીવવું નહીં તો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે કે એક પોતાની દીકરીની પોતાની પ્રજા માટે આ મા બાપને પોતાનો જીવ ગુમાવી દીધો બરાબર કે જે પ્રજા માટે રાત દાડો મજૂરી કરી નહીં જોઈ રાત કે નહીં જોયો તડકો કે નહીં જોયો અંધારું બરાબર પણ એ લોકોએ પોતાના મા બાપને પોતાની દીકરીને એટલું રાખ્યું ને કે એ દીકરી કદી એના મા બાપનું મોઢું જોવા ના આવી પાછી અને એના જ કારણે આજ આ બધું ઘર બાર આટલું કુટુંબ કબીલો ગોમ છોડી એઓની આખી જિંદગી બેવાની હંગાતી છોડી અને આજ મા બાપ આ દુનિયા છોડી દીધી ખરેખર એ છોકરીઓને થોડી દયા ના આવી કે પોતાના મા ને પોતાના બાપનું ઓળખવાનો ઇનકાર કરી દીધો કે આ મારા મા બાપનું નહીં બોલો એ પારકાની આશા એ એટલે એ છોકરીઓ ખરેખર હું એઓને બે હાથ જોડીને કહું છું છોકરા છોકરીઓને કે એક વખત તમારા મા બાપ હું જોજો કે તમે તો તમારા શોખ પૂરા કરવા માટે તમને તમારા વચ્ચે પાટા બંધાઈ ગયા છે તો તમને નહીં દેખાય એવાનું દુઃખ પણ આ જુઓ તમે એ છોકરી તો જતી રહી હોવાની પણ એમાં તો જીવ ગુમાવી દીધો છે એટલે તમને અમે વિડીયો માટે એટલે જ બનાવ્યો છે કે પોતાના મા બાપનું દુઃખ પહેલાં જોવો એટલે આ વિડીયોને જોઈ અને થોડું છે મગજમાં લેજો આપણા જેવા બધાની વાત છે અમારી પોતાની વાત છે એટલે આ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો જય માતા.